हरिओम विद्यार्थी मित्रों, ચાલો હવે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ સમજાવી તેના લાભ જણાવો અથવા આર્થિક ઉદારીકરણની નીતિથી ભારત સરકારને કયા કયા લાભ થયા છે। આર્થિક ઉદારીકરણની નીતિની વ્યાખ્યા આપણે શીખી ચૂક્યા છીએ। તો કે આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયમનોને ક્રમશઃ ઘટાડતા જઈ અને દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિ, એવી વ્યવસ્થાને આપણે આર્થિક ઉદારીકરણની નીતિ કહીએ છીએ। અથવા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડતા જઈ અને ઉત્પાદકો, ગ્રાહકો અને વ્યાપારીઓ પોતાને મન ફાવે તેવા આર્થિક નિર્ણયો લે તેવી વ્યવસ્થાને કે બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય તેવી વ્યવસ્થાને આપણે આર્થિક ઉદારીકરણની નીતિ કહીએ છીએ। તો આર્થિક ઉદારીકરણની નીતિથી આપણને કયા કયા લાભ થયા છે? તો સૌથી પહેલા આર્થિક ઉદારીકરણની નીતિથી એક તો ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક મળી છે। પહેલા ખાનગી ક્ષેત્ર પર સરકારે અંકુશ મૂક્યો હતો, હવે ખાનગી ક્ષેત્રને વિકાસની મુક્ત તક મળી છે અને એટલા માટે દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં શું થયો છે? વધારો થયો છે। એનો અર્થ એ થયો કે દેશનો જે ઉત્પાદન દર જે છે એ ઉત્પાદન દર વધ્યો છે, આપણે જીડીપી કહીએ છીએ તે। ચાલો બીજો લાભ શું થયો છે? વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો છે। આપણે ત્યાં વિદેશમાં કેટલીક વસ્તુઓ ન જઈ શકતી હતી, એના ઉપર પણ અંકુશ હતો, પરંતુ હવે આ નીતિથી વિદેશ વ્યાપાર છે એ વિદેશ વ્યાપારને ઉત્તેજન મળ્યું છે અને એના કારણે વિદેશ વ્યાપારમાં વધારો થયો છે। ત્રીજું, વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશની હુંડિયામણની અનામતોમાં વધારો થયો છે। પહેલા વિદેશી હુંડિયામણ માટે આપણે ફાફા મારવા પડતા હતા, આપણી પાસેના અઢળક નાણાં આપણે બીજા અન્ય દેશના ચલણમાં ડાયવર્ટ કરવા પડતા હતા, પરંતુ હવે આપણે વિદેશો સાથે વ્યાપાર કરવાથી એ દેશના નાણાં આપણા દેશની અંદર આવવા લાગ્યા છે અને એના કારણે એ વિદેશી હુંડિયામણની અનામતના પ્રમાણમાં આપણે ત્યાં શું થયો છે? વધારો થયો છે। ચોથું, દેશની અંદર પહેલા આંતરમાળખાકીય સગવડો હતી જ નહીં, પરંતુ આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ થવાથી હવે દેશની અંદર આંતરમાળખાકીય સગવડોમાં વધારો થવા લાગ્યો છે। પાંચમું, આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે। પહેલા તો એવું હતું કે 51 થી 91ના 40 વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશની વસ્તુ નિમ્ન કક્ષાની હતી। આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની વસ્તુને કોઈ ખરીદવા તૈયાર નહોતું, પરંતુ હવે ખાનગી ક્ષેત્ર આ ઉત્પાદન પ્રવૃત્તિમાં આવવાને કારણે નવી ટેકનોલોજી અને નવા વૈજ્ઞાનિક અભિગમો ઉપયોગમાં લેવાને કારણે હવે આપણા દેશના ઉદ્યોગો વિશ્વ કક્ષાના ઉદ્યોગો સાથે સ્પર્ધા જે છે એ સ્પર્ધા કરી રહ્યા છે। એટલે ભારતના ઉદ્યોગોની સ્પર્ધા કરવાની ક્ષમતા વધી છે। અને છઠ્ઠી વાત કહીએ કે ભારતમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ શું થયું છે? વધ્યું છે। આજે ઠેર ઠેર વિદેશી મૂડીરોકાણ દેશની અંદર આવી રહ્યું છે અને જેના કારણે દેશની અંદર નવી ઉત્પાદન પ્રવૃત્તિઓ, નવા ઉદ્યોગો શરૂ થયા છે, જેથી દેશનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। તો આર્થિક ઉદારીકરણના કુલ 6 લાભ જોવાના છે। પહેલો લાભ જોયો, ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક મળવાથી ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો। વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો। વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો। આંતરમાળખાકીય સગવડો વધી। આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભારતના ઉદ્યોગોની સ્પર્ધા કરવાની જે આપણે કહીએ છીએ તક વધી, ક્ષમતા વધી અને ભારતમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું છે। તો આ બધા ભારતને આર્થિક ઉદારીકરણની નીતિથી લાભ થયા છે। હવે એના ગેરલાભ વિશે આપણે ચર્ચા કરીશું।
આર્થિક ઉદારીકરણની નીતિના કયા કયા ગેરલાભ થયા છે? તો આર્થિક ઉદારીકરણની નીતિથી આપણે ચોક્કસ ઝડપી આર્થિક વિકાસ માટેનો એક તક તો પૂરી પાડી છે, પરંતુ એનાથી કેટલાક ગેરફાયદા પણ થયા છે. તો સૌથી પહેલો કયો ગેરફાયદો થયો છે? તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા છે, છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. ઇજારાશાહીનું વલણ એટલે શું? તો આગળ 16મા ચેપ્ટરમાં શીખ્યા હતા કે ઇજારાશાહી એટલે બજારમાં હરીફાઈના અભાવે કોઈ એક જ ઉત્પાદક કે અમુક જ ઉત્પાદકોનું વર્ચસ્વ હોય તેવી પરિસ્થિતિને આપણે ઇજારાશાહીના દૂષણો કે વલણ કહીએ છીએ. તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા છે, છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. હજી પણ કેન્દ્ર સરકાર ઘણા બધા ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્રને હંફાવે છે, એના ઉપર નિયંત્રણો મૂક્યા છે. ઇજારો કેન્દ્ર સરકાર ભોગવી રહી છે. તો આ ઇજારાશાહીના વલણમાં ઘટાડો નથી થયો. બીજું, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન અપાયું છે, એટલે ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું છે. સરકારે નવા નવા ઉદ્યોગો સ્થાપવા માટે વિદેશીઓની મદદ લીધી છે. વિદેશી ઉડિયામણ આપણા દેશમાં આવે તેવા પ્રયત્નો કર્યા છે, પરંતુ કૃષિ ક્ષેત્ર, કારણ કે દેશની અંદર જે સારો વિકાસ અને રોજગારી અને આવક વધારી આપતી હોય તો એવું ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર છે. સરકારે કૃષિ ક્ષેત્ર પર કોઈ ધ્યાન નથી આપ્યું અને એના કારણે કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું છે, પાછળ રહી ગયું છે. ત્રીજું, આર્થિક અસમાનતા વધી છે. જે લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તો એવા લોકોની આર્થિક સ્થિતિ જે છે એ નબળી બનતી જાય છે. આમ એક બાજુ જે નવા નવા ઉદ્યોગો સ્થાપે છે તેમની પાસે આવક અને ઉત્પાદન વધવાથી એ લોકો ધનિક વર્ગમાં જતા રહે છે, જ્યારે જે લોકો એની સાથે કામમાં જોડાયેલા છે, મજૂર વર્ગ કહેવાય છે, ઔદ્યોગિક કામદાર વર્ગ કહેવાય છે અને ખેડૂત વર્ગ કહેવાય છે, ખેત મજૂર વર્ગ કહેવાય છે, એ લોકોની જે આર્થિક અસમાનતા જે છે એમાં વધારો થયો છે, ગરીબીમાં વધારો થયો છે. ચોથો ગેરફાયદો થયો છે આયાતો વધવાથી અને નિકાસ ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે. 15મા ચેપ્ટરમાં તમે છેલ્લે 9મું લક્ષણ જોયું હતું કે આયાત વધવી ન જોઈએ, આયાત ઓછી રહેવી જોઈએ અને નિકાસ વધવી જોઈએ. પણ અહીંયા ઉલટું છે, આયાતો વધી છે અને નિકાસ કેવી થઈ છે? ઓછી થઈ છે અને એના કારણે સરકાર એના વિદેશી દેવામાં વધારો થયો છે. દેશની પાસે આજે દરેક વ્યક્તિને માથે 40,000 રૂપિયાનું દેવું જોવા મળે છે. આ વિદેશી દેવું વધ્યું છે એમ કહી શકાય છે. એ વિશ્વ બેંક હોય, IMF હોય કે અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી દેશને જે વિદેશ લાભ મળે છે, લોન મળે છે, એ લોનનું ભારણ જે છે એ વધતું ગયું છે. તો કેટલા ગેરલાભ થયા છે? 4 ગેરલાભ થયા છે. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો નથી થયો. ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપ્યું છે એટલે કૃષિ ક્ષેત્રમાં પાછળ રહી ગયું છે. આર્થિક અસમાનતામાં વધારો થયો છે અને આયાતો વધવાથી અને નિકાસ ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં શું થયો છે? વધારો થયો છે. તો આ 4 ગેરલાભ આપણને આર્થિક ઉદારીકરણની નીતિથી થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક ઉદારીકરણ નીતિ વિશે સમજ્યા. હવે જોવાના છીએ ખાનગીકરણ વિશે જોવાના છીએ, જે આવતા વિડીયોમાં જોઈશું. ફરી